જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા પેલા વ્લોગની અંદર। તો આપણે આ પેલા વ્લોગની અંદર જાજી બધી તો વાત નથી કરવાના। તો હું તમને સૌથી પહેલા તો મારી વિશે જણાવી દઉં। તો મારું નામ છે સુરેશ સાકટ અને મારું રહેવાની વાત કરીએ ને તો મહુવા તાલુકામાં આવેલું રાણીવાડા ગામ છે મારું। ને આપણે ભણવાની વાત કરીને તો આપણે 10 સુધી ભણેલા છીએ। ને આપણે કામની વાત કરીને તો આપણે ખેતી કામ પણ કરીએ છીએ અને સાથે સાથે હીરા પણ કહીએ છીએ। તો એ બંનેની સાથે આપણે સોશિયલ મીડિયાની અંદર પણ આપણે કામ કરવાનું છે। તો તમે બધા સપોર્ટ જરૂર કરજો। તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આવનારા સમયમાં તમને આપણી ચેનલ ઉપર નવા વ્લોગ જોવા મળવાના છે। કેમ કે અમારા ગામની આજુબાજુ ઘણા બધા એવા સ્થળો આવેલા છે, ફરવાલાયક છે અને તમને ખૂબ મજા આવવાની છે આપણી ચેનલની અંદર। તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। તો અત્યારે તો હું આવેલો તો અમારી વાડીએ, તો સાથે સાથે હું તમને અમારી વાડી પણ બતાવી દઉં। તો જો આવી કે અમારી વાડી છે, તો અહીં બાજુમાં જો પવન સરખો છે અને આ અમારું ખેતર છે। તો હજી વરસાદ અમારે નથી થયો, તો હજી સા પાડેલા છે। અહીં જો આવી કે ઝૂંપડી છે ને અહીંયા બધા જો આવા ઝાડવા છે, આંબો ને એવું બધું હતું પણ પાણીના હિસાબે સુકાઈ ગયું છે। કેમ કે અમારે અહીંયા છે ને કવો ન થાય, કેમ કે અમે થોડો પણ કવો ઊંડો કરીએ ને તો કૂતરો આવી જાય, તો પીવાય એટલું પાણી થાય કે તમે કંઈક પાઈ શકો એટલું કવાની અંદર પાણી ન થાય। એટલે અમારે આ બધી છે ને જમીન બધી વરસાદમાં પીવે અને કેનાલનું પાણી આવે ને ત્યારે તે ખેતરની અંદર વાવેતર થાય ને ન થાય। એટલે તો હું તમને સાથે સાથે મારી વાડી પણ બતાવી દીધી છે। આપણી ગાડી પડી છે આ વાડની ઓલી બાજુ। તો હાલો આપણે મળીએ છીએ એક નવા વ્લોગની સાથે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તો તમને ખૂબ મજા આવવાની છે એની ગેરંટી આપણી, ખાલી તમે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। તો અત્યારે તો હું આવેલો તો અમારી વાડીએ, તો સાથે સાથે હું તમને અમારી વાડી પણ બતાવી દઉં। તો જો આવી કે અમારી વાડી છે, તો અહીં બાજુમાં જો પવન સરખો છે અને આ અમારું ખેતર છે। તો હજી વરસાદ અમારે નથી થયો, તો હજી સા પાડેલા છે। અહીં જો આવી કે ઝૂંપડી છે ને અહીંયા બધા જો આવા ઝાડવા છે, આંબો ને એવું બધું હતું પણ પાણીના હિસાબે સુકાઈ ગયું છે। કેમ કે અમારે અહીંયા છે ને કવો ન થાય, કેમ કે અમે થોડો પણ કવો ઊંડો કરીએ ને તો કૂતરો આવી જાય, તો પીવાય એટલું પાણી થાય કે તમે કંઈક પાઈ શકો એટલું કવાની અંદર પાણી ન થાય। એટલે અમારે આ બધી છે ને જમીન બધી વરસાદમાં પીવે અને કેનાલનું પાણી આવે ને ત્યારે તે ખેતરની અંદર વાવેતર થાય ને ન થાય। એટલે તો હું તમને સાથે સાથે મારી વાડી પણ બતાવી દીધી છે। આપણી ગાડી પડી છે આ વાડની ઓલી બાજુ। તો હાલો આપણે મળીએ છીએ એક નવા વ્લોગની સાથે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તો તમને ખૂબ મજા આવવાની છે એની ગેરંટી આપણી, ખાલી તમે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। મળીએ છીએ એક નવા વ્લોગ।